વઢવાણમાં દ્વારકાના નાથ જય રણછોડનો ભવ્ય જન્માષ્ટમી ઉત્સવ ઉજવાયો હતો। વઢવાણની શિયાળી પોળ બહાર આવેલી સત્તાવાર શેરી તેમજ ફૂલવાડી હંમેશાથી એક જ જીવંત અને ઉત્સાહભર્યો વિસ્તાર રહ્યો છે, પણ છેલ્લા 10 વર્ષથી અહીંની દરેક જન્માષ્ટમીએ એક અલગ જ રોનક જોવા મળે છે। આ રોનક એટલે કે હરિઓમ યુવક મંડળ દ્વારા આયોજિત થતો ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ આ વર્ષે પણ તેમના ભણકારા વાગી રહ્યા છે। વર્ષ 2025ની જન્માષ્ટમીના પર્વે આખા વિસ્તારમાં ઉત્સાહ છલકાતો હતો। શહેરીના ખૂણે ખૂણે રોશની અને રંગોળીથી શણગાર કરવામાં આવ્યો છે। યુવાનો, બાળકો, વડીલો અને સૌ કોઈ આ કાર્યક્રમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। આ કાર્યક્રમમાં માત્ર મટકી ફોડ પૂરતો સીમિત ન હતો, પરંતુ તે અહીંના યુવાનોની મહેનત અને એકતાનું પ્રતીક હતું। આયોજનની બધી જવાબદારી કાંતિભાઈ માસ્ટર, મનુભાઈ મકવાણા, ધ્રુવભાઈ તેમજ રવિભાઈ, મોહિતભાઈ અને હરિઓમ મિત્ર મંડળના દરેક સભ્યે ખંભે તો ખંભો મિલાવી ઉપાડી હતી। તેઓ આ કાર્યક્રમને દર વર્ષે વધુને વધુ ભવ્ય બનાવવાનો પ્રયાસ કરતા હતા અને આ વર્ષના મટકી ફોડ કાર્યક્રમમાં 2 મહાનુભાવોની ઉપસ્થિતિથી આખો માહોલ વધુ દિવ્ય બની ગયો છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત સત્યપ્રકાશ સ્વામી તેમજ બીજા હતા અને ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક વઢવાણના લોકપ્રિય ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા। સવારના સમયે જ્યારે આ બંને મહાનુભાવોનું આગમન થયું ત્યારે આખી ફૂલવાડી જય શ્રી કૃષ્ણના નાદથી ગુંજી ઉઠી હતી। સત્યપ્રકાશ શાસ્ત્રી સ્વામીએ તેમના આશીર્વચન આપતા કહ્યું હતું કે આ યુવાનોની મહેનત અને શ્રદ્ધા ખરેખર પ્રશંસનીય છે। આવા ધાર્મિક કાર્યક્રમોથી આપણી સંસ્કૃતિ અને સંસ્કારો જીવંત રહે છે। જે કે સિંગુ સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। ઉજવણી આજે કરવામાં આવે છે, આ સત્વરે સમાજ દ્વારા જે કરવામાં આવે છે, કેવું કહે છે જેમ કે કેટલા વર્ષોથી આ ચાલુ રહ્યું છે? જય શ્રી કૃષ્ણ। આ લગભગ 13 વર્ષથી અહીંયા શિયાળીની પોળ બહાર સતવારાપરામાં અમે પણ આ કાર્યક્રમમાં કાયમ મટકી ફોડમાં આવીએ છીએ અને બહુ જ પ્રેમથી આ આખો સમાજ, સતવારા સમાજ ભેગા થઈ અને મટકી ફોડનો કાર્યક્રમ રાખે, જાણે ગોકુળ ગામમાં ગયા હોય ને એવો આપણને આનંદ થાય। એવો આ પ્રેમ અને એવો ભગવાન કૃષ્ણનો સંદેશ ઘેર ઘેર પહોંચાડે છે। ત્યારે આ શિયાળી પોળ બહાર સતવારા સમાજમાં એટલો બધો આનંદ, હૈયું દળાય એવી ભીડ અને એટલો બધો મોજ કરે છે। આ સમાજ ખરેખર એકતાના નાતે બંધાયેલો છે। ભગવાન કૃષ્ણનો પણ એ સંદેશ છે કે હંમેશા એકતામાં જ સુખ રહે છે અને ભગવાન કૃષ્ણનો એ સંદેશ આ સમાજે કાયમ માટે ઝીલી રાખ્યો છે। તો ખૂબ ખૂબ ધન્યવાદ। અહીંયા આ કાનુડો પણ અમારી બાજુમાં હરિઓમ મિત્ર મંડળ અહીંયા બહુ સરસ મજાનો આ કાર્યક્રમ વર્ષોથી કરતા આવે છે, અમને આમંત્રણ આપે છે અને આ ગામનો પ્રેમ અમને કાયમને માટે મળતો રહ્યો છે। એવો ભગવાન કૃષ્ણ સાથે પણ બધાયનો પ્રેમ રહે અને ભગવાન કૃષ્ણની મર્યાદાઓનું બધાય પાલન કરીએ એવી શુભ ભાવના સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ। જન્માષ્ટમી મહોત્સવ વિશે કહીશું કે અમારા ગ્રુપનું હરિઓમ મિત્ર મંડળ છે અને અમે મિનિમમ 60 થી 70 સભ્ય છીએ ગ્રુપની અંદર અને અમે છેલ્લા 14 વર્ષથી અમે આ કાર્યક્રમને આયોજન બહુ સારું એવું આયોજન કરવી છીએ। અને બીજું એ કે આયોજનની અંદર અમારે શું બધું કાર્ય વ્યવસ્થિત અને સારું, એમાં અમારે શાસ્ત્રી સ્વામીને બોલાવી, પછી આપણે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા સાહેબને બોલાવી છે અને મિનિમમ આ કાર્યક્રમની અંદર 2000 થી 2500 માણસ કાર્યક્રમનો આનંદ લેવા માટે આવતા હોય છે દર વર્ષે। અને મહેમાનની અંદર તો અમારે એક શાસ્ત્રી સ્વામીજી હતા અને પ્લસ જગદીશભાઈ આપણે ધારાસભ્ય મકવાણા સાહેબ એ ઉપસ્થિત કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા।